હેલો મિત્રો, કેમ છો? તો આપણે કાલના વિડીયામાં દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગુણકનો નિયમ, કેલ્સિયમનો વાયુમયનો કદનો નિયમ અને એવરોગેટોનો નિયમ વિશે માહિતી મેળવી. તો હવે આજે આપણે આગળ અભ્યાસ કરીએ. તો આજે છે પ્રમાણવીય દળ એટલે કે એટોમિક માસ. તો દરેક તત્વના પરમાણુને નિશ્ચિત દળ હોય છે. દરેક તત્વના પરમાણુને નિશ્ચિત દળ હોય છે. જે પરમાણુ હોય ને દળ શું હોય? હંમેશા નિશ્ચિત હોય. આ પ્રમાણિત દળ એ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના સાધનથી મપાય છે. હવે કાર્બનના સમસ્થાનિક C12ને પ્રમાણિત ગણી તેનું પરમાણુ દળ 12 AMU સ્વીકારવામાં આવ્યું. આપણે જે કાર્બન છે એનું પ્રમાણિત દળ કેટલું સ્વીકારવામાં આવ્યું? તો 12 AMU સ્વીકારવામાં આવ્યું. હવે પ્રમાણીય દળ એકમને એકીકૃત દળ તરીકે ગણીને યુ એકમ વપરાય છે. કયું એકમ વપરાય છે? યુ એકમ વપરાય છે. AMU એટોમિક માસ યુનિટ. આ AMUનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું, ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયું છે. અને 1 AMU બરાબર 1.66056 ગુણ્યા 10⁻²4 ગ્રામ. અને હાઇડ્રોજનનું પરમાણુ દળ છે 1.008 યુ અને ઓક્સિજનનું પરમાણુ દળ છે 15.995 યુ. તો આ એના આમ કરતાં હાઇડ્રોજનનું આપણે 1 અને ઓક્સિજનનું પરમાણુ દળ 15.09 છે, એના બદલે આપણે 16 યુ પણ લઈ શકીએ. હવે આણ્વીય દળ એટલે કે એક જ પરમાણુમાં રહેલા બધા જ તત્વોના પરમાણુ દળના સરવાળા બરાબર હોય. આણ્વીય દળ કોને કહેવાય? કે જે પરમાણુ દળ હોય ને એના સરવાળા બરાબર હોય. દરેક તત્વનો પરમાણુ દળ અને દરેક પરમાણુ સંખ્યાનો ગુણાકાર કરવાનો અને એ બધાનો સરવાળો કરવાથી આપણને મળે છે આણ્વીય દળ. તો આ રીતે દેખો CH4, તો તમને ખબર છે કે કાર્બનનું પરમાણુ દળ કેટલું છે? 12. હાઇડ્રોજનનું છે 1. તો આ રીતે આપણે કરતા કે 12 કાર્બનનું પરમાણુ દળ પ્લસ 4 કેમ કે હાઇડ્રોજનની સંખ્યા કેટલી આપેલી છે? 4 સંખ્યા એટલે 4 અને કૌંસમાં 1 એટલે હાઇડ્રોજનનું પરમાણુ દળ ઇક્વલ ટુ 16 યુ. આ રીતે CH4નું આણ્વીય દળ થાય 16 યુ. યુ પાછળ એનો એકમ છે. એ જ રીતે H2O એટલે Hની પરમાણુની સંખ્યા 2 આપેલી છે, તો 2 કૌંસમાં 1 એટલે કે હાઇડ્રોજનનું પરમાણુ દળ પ્લસ O એટલે ઓક્સિજનનું પરમાણુ દળ કેટલું છે? 16 છે, ઇક્વલ ટુ 18 યુ. એ રીતે સુક્રોઝ અને ગ્લુકોઝના પણ આણ્વીય દળ આપેલા છે. એ સુક્રોઝ એટલે કે C12H22O11, તો 12 કૌંસમાં કાર્બનના 12 પરમાણુ દળ પ્લસ 22 હાઇડ્રોજનનો 1 પ્લસ 11 અને ઓક્સિજનનો 16. આ બધાનો ટોટલ સરવાળો કરતાં 342 યુ મળે છે સુક્રોઝ માટે. અને ગ્લુકોઝ એટલે કે C6H12O6 એટલે 6 કાર્બનના 12 પ્લસ 12 હાઇડ્રોજન એટલે હાઇડ્રોજનનો 1 પ્લસ 6 ઓક્સિજન એટલે ઓક્સિજનના 16. તો આ બધાનો સરવાળો કરતાં 180 યુ મળે છે. તો આ રીતે તમે બીજા પણ આનું સૂત્ર લઈ આ રીતે આણ્વીય દળ શોધી શકો છો. અને પરીક્ષામાં પણ આ રીતે આણ્વીય દળ પૂછાય છે, તો તમે આ રીતે આની પ્રેક્ટિસ કરી શકો છો. હવે સૂત્ર દળ NaCl જેવા આયનીય પદાર્થ તેમના બંધારણીય એકમ તરીકે સ્વતંત્ર અણુ ધરાવતા નથી. આવા સંયોજનોમાં ધનાયન અને ઋણાયન ત્રિપરિમાણીય રચનામાં ગોઠવાયેલા હોય છે. શું કીધું હોય કે સૂત્રદળ એટલે કે જે Na અને Cl જેવા કેવા આયનીય પદાર્થો, કેવા આયનીય પદાર્થો તેમના બંધારણીય એકમ તરીકે સ્વતંત્ર અણુ ધરાવતા નથી. આવા સંયોજનોમાં ધનાયન અને ઋણાયન ત્રિપરિમાણીય રચનામાં ગોઠવાયેલા છે. NaCl છે તો NaClમાં Na પ્લસ હોય અને Cl માઇનસ હોય. આ જ રીતે તેમાં દરેક Na પ્લસની આસપાસ 6 Cl અને દરેક Clની આસપાસ 6 Na પ્લસ ગોઠવાયેલા હોય છે. એટલે આને કહેવાય આયનીય પદાર્થ. તો આ આયનીય પદાર્થ માટે આપણે આણ્વીય દળને બદલે શું શોધવામાં આવે છે? સૂત્રદળ ગણવામાં આવે છે. તો NaClનું સૂત્રદળ કઈ રીતે શોધાય? તો NaClનું સૂત્રદળ તો Naનું પરમાણુ દળ પ્લસ Clનું પરમાણુ દળ. Naનું પરમાણુ દળ કેટલું છે? 23 અને Clનું 35.5. આ પરમાણુ દળ તમારે યાદ રાખવાના. ઘણીવાર પરીક્ષામાં આપેલા હોતા નથી અને ઘણીવાર આપેલા હોય છે. આ બંનેનો સરવાળો કરતાં આપણે 58.5 યુ મળે છે. તો આ રીતે આયનીય પદાર્થો માટે આપણે આણ્વીય દળને બદલે સૂત્રદળ ગણવામાં આવે છે. હવે દેખો, 1 કોળી બરાબર 20 નંગ, 1 ડઝન બરાબર 12 નંગ અને 1 ગ્રોસ બરાબર 144 નંગ, 1 મણ બરાબર 20 કિલોગ્રામ અને 1 ટન બરાબર 1000 કિલોગ્રામ. આ તમારે યાદ રાખવાનું કે 1 કોળી બરાબર 20 નંગ, 1 ડઝન બરાબર 12 નંગ, 1 ગ્રોસ બરાબર 144 નંગ, 1 મણ બરાબર 20 કિલોગ્રામ અને 1 ટન બરાબર 1000 કિલોગ્રામ. હવે આપણે એવોગ્રેડો અચલાંક વિશે માહિતી મેળવીશું, જે વૈજ્ઞાનિક એવોગ્રેડોના માનમાં આપવામાં આવ્યો છે. કયું? વૈજ્ઞાનિક એવોગ્રેડો. તો 1 મોલમાં રહેલા અણુ પરમાણુ કે આયનોની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 હોય છે. તેને કહેવાય એવોગ્રેડો અચલાંક. એની સંજ્ઞા છે Na, કેપિટલ Na. 1 મોલમાં રહેલા અણુ પરમાણુ કે આયનોની સંખ્યા જે 6.022 ગુણ્યા 10⁻23 હોય છે તેને એવોગ્રેડો અચલાંક કહે છે. હવે મોલ, તો મોલ કોને કહેવાય? કે પદાર્થનો એટલો જથ્થો કે જે 12 ગ્રામ કાર્બન,
C12 સમસ્થાનિકમાં રહેલા પરમાણુઓ અથવા સ્પીસીસ ધરાવે છે અને મોલ ઇક્વલ ટુ પરમાણુ અથવા અણુનું દળ ગ્રામમાં ભાગ્યા પરમાણ્વીય દળ અથવા આયનીય દળ ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. હવે મોલર દર એટલે કે પદાર્થના 1 મોલનું ગ્રામમાં દર્શાવેલ દળ, પદાર્થના 1 મોલનું ગ્રામમાં દર્શાવેલ દળ અથવા 1 મોલ એટલે 6.022 × 1023 કણોના ભારને મોલર દર અથવા મોલર ભાર કહે છે. H2O નું મોલર દર છે 18, H2SO4 નું છે 98 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ, HCl નું છે 36.5 ગ્રામ મોલ ઇનવર્સ, NaCl નું 58.5 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. તો આ મોલર દર કઈ રીતે શોધવી? તો આપણને ખબર છે કે હાઇડ્રોજન, તો 2 હાઇડ્રોજનનું 1 છે આયની દળ પ્લસ ઓક્સિજનનું 16 ની 17 ની 18 તો 18 થઈ રહ્યું. એ રીતે તમારે આગળ H2SO4, HCl અને NaCl નું ગણવાનું. ગ્રામમાં મોલર દર સંખ્યાની દ્રષ્ટિએ પરમાણ્વીય આયનીય સૂત્રદળ જેટલું થાય છે. શું કીધું કે ગ્રામમાં મોલર દળ સંખ્યાની દ્રષ્ટિએ પરમાણ્વીય આયનીય કે સૂત્રદળ જેટલું થાય છે. અહીંયા આપણે મોલર દળ ગણ્યું એ આપણે આયની દળ અથવા સૂત્રદળ અથવા પરમાણુ દળ જેટલું થાય છે, જે આપણે આગળ જોયું. હવે તત્વની દળ ટકાવારી એટલે કે સંયોજનોમાં તે તત્વનું દળ ગુણ્યા 100 ભાગ્યા સંયોજનનું મોલર દળ. પરીક્ષામાં પૂછે કે તત્વની દળ ટકાવારી શોધો, તો જે સંયોજન આપેલું છે એનું તત્વનું દળ ભાગ્યા સંયોજનનું જે મોલર દળ ગુણ્યા 100. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું. હવે આગળ દ્રાવણની સાંદ્રતા કે એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવકની સાંદ્રતા કહે છે. એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહે છે. દળ ટકાવારી એટલે પર્સન્ટેજ W/W એટલે કે 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામ દળને દળ ટકાવારી કહે છે. 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામ દળને દળ ટકાવારી કહે છે. પર્સન્ટેજ W/W ઇક્વલ ટુ 100 ગુણ્યા દ્રાવ્યનું દળ ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું દળ. પર્સન્ટેજ ઓફ W/W કઈ રીતે શોધાય? તો સૌથી પહેલાં તો દ્રાવ્યનું ઉપર આવશે દ્રાવ્યનું દળ, નીચે આવશે દ્રાવણનું દળ. દ્રાવણ કરતાં દ્રાવ્યનું દળ ઓછું હોય એટલે એ આવશે ઉપર અને દ્રાવણ આવશે નીચે અને ગુણ્યા 100. દ્રાવણનું દળ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ પ્લસ દ્રાવક. દ્રાવણ કોને કહેવાય? તો દ્રાવ્ય પ્લસ દ્રાવકના દળને શું કહેવાય? દ્રાવણનું દળ. તો આ તમારે યાદ રાખવાનું. હવે આનો એક દાખલો આપેલો છે કે 18 ગ્રામ પાણીમાં પદાર્થ એના 2 ગ્રામ ઉમેરી દ્રાવણ બનાવવામાં આવ્યું છે, તો દ્રાવ્યના દળ ટકા ગણો. આપણે શું કીધું છે? દળ ટકા એટલે કે એનું દળ ગુણ્યા 100 ભાગ્યા દ્રાવણનું દળ. એનું દળ કેટલું આપેલું છે? 2 ગ્રામ, તો 2 અને દ્રાવણનું દળ એટલે કે દેખો 18 ગ્રામ પાણીમાં કેટલા છે? 18, તો એ 18 આવશે અને પ્લસ એના કેટલા છે? 2, તો 18 ને 19 20 તો આવશે ટોટલ 20 ગુણ્યા 100. આપણે દ્રાવણ લેવાનું હોય, દ્રાવણમાં બંને આવશે, 18 ગ્રામ પાણી આવશે અને પદાર્થ પણ આવશે. બંનેનો સરવાળો કરતાં આપણે 20 મળશે, 2 ભાગ્યા 20 ગુણ્યા 100 એટલે આપણે 10% મળશે. તો આ તમારે યાદ રાખવાનું. હવે મોલ અંશ એટલે કે દ્રાવણમાંના કોઈ એક ઘટકના મોલ અને દ્રાવણમાં રહેલા ઘટકોના કુલ મોલના ગુણોત્તરને મોલ અંશ કહે છે. એક ઘટકનો મોલ અને કુલ મોલના ગુણોત્તરને શું કહે છે? મોલ અંશ. આ છે એનું સૂત્ર કે ઘટકના મોલ અંશ ઇક્વલ ટુ ઘટકના મોલ ભાગ્યા દ્રાવણમાં રહેલા કુલ મોલ. હવે મોલારિટી એને કેપિટલ M વડે દર્શાવાય છે કે 1 લીટર દ્રાવણમાં રહેલા દ્રાવ્ય પદાર્થની મોલ સંખ્યા. 1 લીટર દ્રાવણમાં રહેલા દ્રાવ્ય પદાર્થની મોલ સંખ્યા. તો મોલારિટી M બરાબર દ્રાવ્યના મોલની સંખ્યા ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં. અથવા એની બીજી બે સૂત્ર છે કે દ્રાવ્યનું દળ ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. અથવા 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ ml માં. તો આ ત્રણેય સૂત્રો તમારે યાદ રાખવાનું. અને જે આ મોલારિટી છે એ તાપમાન પર આધાર રાખે છે. હવે મોલાલિટી એટલે કે સ્મોલ m કે દ્રાવ્યના મોલની સંખ્યા 1 kg દ્રાવકમાં ઓગળેલા હોય, 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા હોય. મોલાલિટી એ કિલોગ્રામમાં આવે, જ્યારે મોલારિટી એ લીટરમાં આવે. તો આની વ્યાખ્યા છે મોલાલિટી ઇક્વલ ટુ દ્રાવ્યના મોલની સંખ્યા ભાગ્યા દ્રાવકનું દળ કિલોગ્રામમાં. અને આ જે મોલાલિટી છે એ તાપમાન સાથે બદલાતી નથી, કારણ કે દળ એ તાપમાન સાથે બદલાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ બધા સૂત્રો યાદ રાખવાના. અને હવે છેલ્લે ગઈ વખતે 2023ની એક્ઝામમાં, ટાટની પરીક્ષામાં, મેન્સની એક્ઝામમાં એક ક્વેશ્ચન પૂછાય, તો એ ક્વેશ્ચન વિશે આપણે માહિતી મેળવીએ. ક્વેશ્ચન કે મોલાલિટી તાપમાનથી સ્વતંત્ર છે, સાચું કે ખોટું? તો આ વિધાન છે સાચું. કેમ કે દ્રાવકના દળ દીઠ દ્રાવ્યના મોલની સંખ્યા તરીકે વ્યાખ્યાયિત દળ તાપમાન સાથે બદલાતું નથી.
દળ શું નહીં કરતું? તાપમાન સાથે બદલાતું નથી. જ્યારે કદ એ તાપમાન સાથે બદલાય છે તો મોલાલિટી દળ પર આધારિત હોવાથી તે તાપમાનથી કેવું છે? સ્વતંત્ર છે. જો વિદ્યાર્થી મિત્રો આ રીતે મુખ્ય પરીક્ષાની અંદર ક્વેશ્ચન પૂછાય તો તમારે આ રીતે એનું કારણસર જવાબ લખવો. થેન્ક યુ.